અંકલેશ્વર શહેરમાં મોડી રાત્રે પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતા ચકચાર મચી ગઈ છે। આશિયાના હોટલ પાછળ બનેલી આ ઘટનામાં ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। કારના માલિક રિયાઝ શેખે આક્ષેપ કર્યો છે કે ધાર્મિક મુદ્દે જ્યાં અવાજ ઉઠાવવાની રીસ રાખીને તેમની કારને નિશાન બનાવવામાં આવી છે। તેમણે પોતાની સુરક્ષાને લઈને પણ આશંકા વ્યક્ત કરી છે। આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। મારું નામ રિયાઝ શેખ છે। मैं स्टेशन रोड आसियाना होटल की बाजू में उमर रेसिडेंसी आई है, त्या रहूँ छूँ। काले रात्रे 1:30 થી 2:30 गाळाना अंदर मारी गाड़ी सळगावी नाखवानुं षड्यंत्र करवामां आव्युं छे ने मारी गाड़ी सळगावीने ए लोको भागी गया छे। आ सळगावा पाछळनुं कारण ए छे के डडाल गामनो व्यक्ति तौसीफ પાંજભાયા અને એમના ફાધર હનીફ પાંજભાયા એ લોકો ઇસ્લામના વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હતી ને એ લોકોના વિરુદ્ધ મેં પણ પછી એ લોકોને બોલ્યો હતો ઇસ્લામ માટે ને એ લોકો એ રીતના અંદર મારી ગાડી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે ને મને એવું લાગે છે કે એ લોકો મારી હત્યા પણ કરાવી શકે, મારું મર્ડર પણ કરાવી શકે એવું મને લાગે છે। એ માટે આ વિડીયો મેં